રાજકોટમાંથી પણ પોલીસે તોડ કરતા પત્રકારની કરી છે ધરપકડ। આપણે કહી દઈએ કે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે રાજેશ હિંગોળા નામના શખ્સને પકડી પાડ્યો છે, જેણે પોતાની પત્રકાર તરીકે ઓળખ આપી હતી તેમજ ઓનલાઈન સમાચાર બતાવી અધિકારી પાસે રૂપિયાની માંગણી કરી હતી। માર્ગ અને મકાન વિભાગના ઇન્ચાર્જ અધિકારી પાસેથી 50,000 રૂપિયાની માંગણી કરાઈ હતી। આ ઉપરાંત આરોપીએ અધિકારીને રૂપિયા ન આપે તો આરટીઆઈના માધ્યમથી ખાનગી માહિતી માંગવાની ધમકી પણ આપી હોવાનું સામે આવ્યું છે। ઇમ્તિયાઝ ખાન નામના અધિકારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે રાજેશ નામના તોડબાજ પત્રકારને પકડી પાડ્યો હતો। અન્ય કોઈ કચેરીમાં અગાઉ આ રીતે રૂપિયા ઉઘરાવ્યા છે કે નહીં તે વિશે પણ તપાસ શરૂ કરાઈ છે। આ કામના જે આરોપી હતા રાજેશભાઈ વ્રજલાલભાઈ હિંગોળ એ ઇવનિંગ પોસ્ટ નામના પ્રેસના તંત્રી છે। એમના દ્વારા અવારનવાર ફરિયાદીની ઓફિસમાં જઈ ફરિયાદીને ધમકાવવામાં આવતા હતા કે તમે તમારા હેઠળ આવતી દરેક વિભાગીય કચેરીના દર મહિને 10,000 લેખે મને 50,000 કુલ મહિનેના હપ્તા આપો, અન્યથા હું તમારા વિશે નેગેટિવ ન્યૂઝ છાપીશ અને આરટીઆઈ કરીને તમારી અંગત મિલકતની માહિતી કઢાવીને તમારા વિરુદ્ધ એસીબીના ખોટા કેસમાં તમને હું ફિટ કરાવી દઈશ।